ગઈકાલે ગુરુવારે વોર્ડ નંબર 1 માં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન સાથે એક જંગી જાહેર સભા યોજવામાં આવી હતી। આ જંગી જાહેર સભાને ભાજપના વરિષ્ઠ અગ્રણીઓએ સંબોધી હતી। ત્યારબાદ વોર્ડ નંબર 1 ના ભાજપના ઉમેદવાર ઓઇલ મિલર અમરભાઈ મોદી, એડવોકેટ ઇસ્માઇલભાઈ માણેક, પૂર્વ કોર્પોરેટર ઉમરભાઈ ચમડિયા અને વોર્ડ નંબર 1 ભાજપના પ્રમુખ અકબરભાઈ તેમજ આ વિસ્તારના અગ્રણી અનવરભાઈ સંઘારની જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તમામ આગેવાનોએ જણાવ્યું હતું કે આ વખતે આ 4 સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી બનશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। કારણ કે આ વખતની ચૂંટણીમાં મતદારો પહેલાથી જ પરિવર્તન ઈચ્છી રહ્યા છે। કારણ કે ભૂતકાળમાં અન્ય પાર્ટીના ઉમેદવારોને મત આપવાને કારણે આ વિસ્તારનો વિકાસ ખૂબ જ રૂંધાયો છે। આ વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર, લાઇટ સહિતની પ્રાથમિક જરૂરિયાતોના પ્રશ્નોને હલ કરવામાં પણ પૂર્વ કોર્પોરેટરો નિષ્ફળ નીવડ્યા છે। વધુમાં તમામ મહાનુભાવોએ જીટીપીએલ જામનગર ન્યૂઝને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોએ પણ અમોને પ્રોમિસ આપ્યું છે કે વોર્ડ નંબર 1 માં 4 બેઠક ભાજપને મળશે તો અમો વિશેષ પ્રકારની ગ્રાન્ટ રાજ્ય સરકાર પાસેથી મેળવીને આ વિસ્તારનો વધુ સારી રીતે વિકાસ થાય તેવી બાહેંધરી આપી છે। આ રીતે વોર્ડ નંબર 1 ના વિકાસમાં સમગ્ર ભાજપ અમારી સાથે છે, માટે આ વિસ્તારના મતદારો અને ભાજપના કાર્યકર્તાઓ તેમજ ઉમેદવારો ભારે ઉત્સાહ સાથે લોકસંપર્ક કરી રહ્યા છે। આ તમામ આગેવાનો સાથે થયેલી મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો વોર્ડ નંબર 1 ખાતે આવ્યા છે। ખાસ કરીને ચૂંટણીનો માહોલ જામી ગયો છે અને ખાસ કરીને વોર્ડ નંબર 1નું આજે ઓપનિંગ હતું, ઉદ્ઘાટન હતું અને ખાસ કરીને રીવાબાના વરદસ્તે આ ઉદ્ઘાટન થયું છે અને ખાસ કરીને એક જાહેર સભા જેવો પણ એક કાર્યક્રમ હતો અને લગભગ વોર્ડ નંબર 1ના મેક્સિમમ રહેવાસી આ વિસ્તારના લગભગ લોકો હાજરી આપી હતી। લગભગ હજારોની સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત હતા અને ખાસ કરીને આ વખતે દર વખતે તો વાત બદલે છે, આ વિસ્તાર લગભગ કોંગ્રેસનો ગઢ માને છે એવું લોકો માને છે, પણ આ વખતે કંઈક ઊંધું થવાનું છે, પલટી મારવાની છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જે છે એ વિકાસની ગતિએ કામ કરે છે, વિકાસની વાત લઈને નીકળે છે। એટલે લગભગ આજે આ વિસ્તાર જે છે એ લગભગ મુસ્લિમ સમાજ છે એ પણ ભારતીય જનતા પાર્ટીને મત આપવાનો હોય એ ટાઈપની એ લોકો તૈયારી કરી રહ્યા છે। અને હમણાં જ એક જે વિસ્તાર છે આઈને વોર્ડ નંબર 1નો એમાં પણ અમુક જે એ લોકોને મિટિંગ હતી ગઈકાલે, એમાં પણ એક ઠરાવ કરવામાં આવ્યો, એક પણ એક નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ આ વખતે ભારતીય જનતા પાર્ટીને મત આપવાના છે અને ભારતીય જનતા પાર્ટી આ વખતે લગભગ 4 જે ઉમેદવારો છે એ પણ એવા શક્તિશાળી ઉમેદવારો મૂક્યા છે કે જેથી કરીને આ વિસ્તારનો વિકાસ પણ થાય અને કન્ટિન્યુ વિકાસ થાય। અને ખાસ કરીને જે ઓઇલ મિલર છે એવા લગભગ આ વિસ્તારથી લગભગ લોકો જાણીતા હશે, આ પાર્ટીથી પણ જાણીતા હશે એવા અમરભાઈ મોદી કે વિશાલભાઈના નાના ભાઈ થાય છે, એમને આ ટિકિટ આપી છે ભારતીય જનતા પાર્ટીએ અને જનક ઓઇલ મિલ જે છે બેડી વિસ્તારમાં ત્યાંના એ ઓઇલ મિલર છે એટલે સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે। આ જ રીતે ઇસ્માઇલભાઈ માણેક કે જે એડવોકેટ છે અને લગભગ ઘણા વર્ષોથી એને કોંગ્રેસમાં કામ કર્યું છે, પણ હમણાં તાજેતરમાં જ આ ચૂંટણીને ધ્યાનમાં રાખી એને ખ્યાલ આવી ગયો કે હવે આમાં હામાપોને કામ કરવાનો કોઈ મતલબ નથી। હવે જો આપણે આ વિસ્તારનો વિકાસ કરવો હોય, પબ્લિકની ચિંતા કરવી હોય, જનતાની ચિંતા કરવી હોય, આખા વિસ્તારની ચિંતા કરવી હોય તો આમાં ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં જ વર્કઆઉટ કરવું પડે તો જ આપણા આખા વિસ્તારનો વિકાસ થાય। કારણ કે એ જે વિકાસ નથી થયો એટલે પ્રોપર્ટીની જે કિંમત વધવી જોઈએ એ પણ અહીંયા જોઈ એવી નથી વધતી, કારણ કે વિકાસ ન થાય તો એ વાત બને નહીં। જે ઇસ્માઇલભાઈ છે એ પણ અહીંયા આ વિસ્તારની અંદર જે છે એ પણ ભારતીય જનતા પાર્ટીને ટિકિટ આપી છે કે ભાઈ ઉત્સાહી છે, એડવોકેટ છે, એજ્યુકેટેડ ધરાવે છે। એ જ રીતે સારાબેન ઉમરભાઈ ચમડિયા કે જે આમ તો ઉમરભાઈ ચમડિયા પૂર્વ કોર્પોરેટર છે એ પણ જાહેર જીવનના માણસ છે, એટલે લગભગ કહેવાય કે સારાબેન એના મિસિસ થાય છે, પણ એમાં ઉમરભાઈનો પણ રોલ હોય છે। ઉમરભાઈની આબરૂને કારણે જ ભારતીય જનતા પાર્ટી એને ટિકિટ આપી છે અને ઉત્સાહી છે, દોડતા છે અને જનતાની ચિંતા કરે એવા ઉમેદવાર મળ્યા છે આપણને। આ જ રીતે વાત કરીએ ઝરીનાબેન, એ પણ એક નિડર મહિલા છે અને એને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, એટલે 2 બહેનોને ટિકિટ આપી છે, 2 ભાઈઓને ટિકિટ આપી છે, પણ આ વખતે વાતાવરણ આખું બદલી ગયું છે અને આજે મેં જોયું છે હમણાં જાહેર સભા હમણાં જ પૂરી થઈ છે અને લગભગ હજારોની સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત હતા અને શાંતિથી સાંભળ્યા। અને ખાસ કરીને રીવાબાઈ તો એવું કીધું છે કારણ કે થોડોક નાનો મોટો પ્રશ્ન માછીમારીનો હતો, તો માછીમારીના પ્રશ્નમાં પણ અહીંની રીવાબાઈ ચિંતા કરી કે ભાઈ આ પ્રશ્ન તમારો જે પ્રશ્ન છે એના પ્રશ્ન એના ધ્યાન ઉપર આવી ગયો છે। લગભગ 2 થી 3 મહિનામાં હું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં બંનેમાં હું આ વાત કરીશ ને તમારો જે પડતો પ્રશ્ન છે માછીમારીનો એ પણ પ્રશ્નો અમે ઉકાલી દઈશ, પણ વાત એ છે કે એને 26 તારીખે તમારે એને મત આપવા પડશે ને મત આપશો તો આખો વિસ્તાર બદલશે, વાત બદલશે, કારણ કે આખા શહેરનો વિકાસ થયો છે પણ વોર્ડ નંબર 1 છે એ શહેરની દ્રષ્ટિએ ઘણો પછાત રહી ગયો છે। ખરેખર હું પણ ગયા વખતે અહીંયા મેં પત્રકાર તરીકે ઘણી એ વિસ્તારમાં હું ફર્યો છું ત્યારે આપણને એમ દયા આવી જાય, આપણને એમ થાય કે યાર આટલો બધો વિસ્તાર પછાત કેમ, પણ એમાં રાજકીય કારણ હતું, પણ જો એ રાજકીય કારણ બદલાવવું હોય તો ભારતીય જનતા પાર્ટી ભેગું રહેવું પડે, આ નક્કી છે। તો આપણી સાથે
સાથે અમરભાઈ મોદી આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું, સાહેબ તમને ટિકિટ આપી છે, આ વિસ્તારમાં ઘણા પડતર પ્રશ્નો પણ તમે સાંભળ્યા હશે, શું લાગે છે અને કઈ રીતનો તમે વિકાસ કરશો તમે ચૂંટાશો તો? અહીંના પડતર પ્રશ્નો, રોડ, રસ્તા, ઘણી બધી સમસ્યા છે. ગટર, ચોમાસાની અંદર પાણી ભરાવું, માછીમારાનો પ્રશ્ન છે, ઘણી બધી સુવિધા અહીંયા ઉપલબ્ધ નથી. તો એના માટે ભારતીય જનતા પાર્ટીએ અમને ઉમેદવારીમાં અમને ટિકિટ આપી છે. તો અમે આગળ વધશું હવે, અને અમારે વિકાસ કરવો છે એ 100%. ખાસ કરીને તમારી જે વાત કરીએ તો તમારી પાસે અનુભવી લોકો પણ છે, ખાસ કરીને વિશાલભાઈ મોદીનું તમારા મોટા ભાઈ છે, પણ એનું પણ તમે રાજકીય લેવલે એનું વર્ચસ્વ સારું છે, એટલે એનો પણ તમને લાભ મળશે. અને ખાસ કરીને જે લોકો અહીંયા પછાત લોકો રહી ગયા છે, તો એ લોકોને થોડુંક ધ્યાન ઉપર રાખી વાત આવી ગઈ છે કે આપણો વિસ્તાર શા માટે પછાત રહ્યો છે, તો એની પણ તમે આગળના લેવલમાં તમે એ પ્રશ્નો એના સોલ્વ કરશો? હા, જરૂર. અમે આગળના બધા પ્રશ્નો સોલ્વ કરશું એમના. ખાસ કરીને લોકોની વાત એ છે, ખાસ કરીને મતદારોની વાત એ હોય છે કે તમે ચૂંટણા પછી કન્ટિન્યુ તમારે એક્ટિવ રહેવું પડશે, તો જ આ વિસ્તાર છે એ સમાજની સાઈડે એટલે શહેરની સાથે જોડાશે. 100%. અમે કન્ટિન્યુ જ છીએ અહીંયા 365 દિવસ, અને અમારે વિકાસના કામ કરવા જ છે. ખાસ કરીને તમે છેલ્લા ધારો કે 4-5-6 દિવસથી તમને ટિકિટ મળી છે, ટૂંકમાં 7 દિવસનો થઈ ગયો છે, ઉમેદવારી પત્ર કર્યું, ટિકિટ ડિક્લેર થઈ છે, 10 દિવસનો પીરિયડ થઈ ગયો છે, તો લોકો તમને મળે છે આ વિસ્તારના, તો શું કહે છે એ લોકો? હવે બદલાવ માટે અહીંની જનતા નક્કી કરશે કે હવે ભાજપને જ લઈ આવી છે, કારણ કે કોંગ્રેસના શાસનમાં કોઈ જાતનો એક તો અહીંયા વિકાસ થયો નથી. એ દેખીતું છે, જગ જાહેર છે. તો એના માટે થઈને અમે દોડશું. હવે અમને અમારી પેનલને લઈ આવે. ખાસ કરીને તમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આવ્યા છો, લોકોની અપેક્ષા પણ વધી ગઈ છે, એ પ્રમાણે તમે કામ પણ કરવું પડશે. 100%. અને અમે કરશું, અને અમે કરીને દેખાડશું. એટલે આ રીતે તમે જોયું કે આ અમરભાઈ મોદી હતા, અને ખાસ કરીને આમ તો વેપારી માણસ છે, એટલે બોલવા ચાલવામાં જે વાત આવે એમાં થોડીક વાત બનતી, પણ વાત એ છે સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે, એટલે લગભગ આ વિસ્તારની એને સેવા કરવી છે, એને ચિંતા, કારણ કે અહીંયા એને રોજીરોટી મળી છે આ વિસ્તારમાં એને, એટલે એને સમાજની ચિંતા કરી છે, કારણ કે આ નબળો એરિયા રહી ગયો છે, નબળો વિસ્તાર રહી ગયો છે, એને જરાય ગમતું નથી. પણ હવેથી થોડીક વાત બદલી, એટલે જાહેર જીવનમાં આવ્યો છે, બાકી જાહેર જીવનની કંઈ જરૂર નથી. પણ હવે એમ લાગ્યું કે હવે આપણે બહાર આવ્યા વગર નહીં બને, એટલે એ બહાર આવ્યા છે, કારણ કે એક તો આપણી જે પ્રોપર્ટી હોય, પ્રોપર્ટીના ભાવ વધે, બીજું બધું થોડીક નાનો મોટો વિકાસ દેખાય, તો આપણે ઘરે કોઈ મહેમાન આવ્યું હોય એને પણ સારું લાગે, એટલે શહેરની સાથે એક સમકક્ષ રહે એવો એનો મોદી પરિવારનો બેસ્ટ પ્રયત્ન છે. આ માટે વિશાલભાઈ મોદી પણ એક્ટિવ છે, અને લગભગ ભારતીય જનતા પાર્ટીએ પણ નક્કી કર્યું છે, જો આ વખતે 4 ઉમેદવાર આ લોકો ચૂંટીને મોકલશે, તો બીજા શહેરો, બીજા વિસ્તારમાં જે ગ્રાન્ટ આપે એના કરતાં વિશેષ ગ્રાન્ટ આપશે આ વિસ્તારમાં, એ નક્કી. હમણાં તમે અમરભાઈ મોદીને સાંભળ્યા, એટલે કે વોર્ડ નંબર 1ના ઉમેદવારને સાંભળ્યા, અને આ જ રીતે બીજા ઉમેદવારની વાત કરીએ તો ઇસ્માઇલભાઈ માણેક જે ભાજપના ઉમેદવાર છે, અને લગભગ ઘણા સમયથી જાહેર જીવનમાં એક્ટિવ છે, સામાજિક કાર્યકર્તા છે, અને એને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, અને વોર્ડ નંબર 1માં શું શું ઘટે છે એની પણ એને ચિંતા છે, એનું પણ એની લિસ્ટ છે. તો આ વખતે જ્યારે એ ચૂંટાઈ જશે, લગભગ એના પૂરા કામ કરશે એવી પણ એક લાગણી એને વ્યક્ત કરી છે. તો આપણી સાથે ઇસ્માઇલભાઈ માણેક જોડાયેલા છે, આપણે એમને પૂછશું, સાહેબ આ વિસ્તાર તમે ઘણો અનુભવી માણસ છો, તો શું શું આ વિસ્તારમાં ઘટે છે, ને ખાસ કરીને શહેરી વિસ્તાર કરતાં ઘણો આ વિસ્તાર ઘણો પછાત રહ્યો છે? સાહેબ, અમે 2013માં કોર્પોરેશનમાં ભર્યા હતા. એ પહેલાં બેડી ગ્રામ પંચાયતમાં અમે હતા. જે તે વખતે અમારા 3 કોર્પોરેટર ચૂંટાણા હતા, જૂનું 14 નંબર હતું. એ પછીના દિવસોમાં અત્યાર સુધીમાં કોંગ્રેસનું ગઢ રહ્યું છે વોર્ડ નંબર 1, અને એમાં પાયાની વસ્તુથી તો અમે અત્યારથી વંચિત જ છે. હાલની અગર અમે પરિસ્થિતિ જોવા જાય ને તો પાણી છે, પણ પાણી સાવ ગંદુ. વચ્ચે જે હમણાં ઓબાળો થયો હતો વોર્ડ નંબર 1માં, એ આ જ વિસ્તાર હતો બેડીની અંદર. તો અમારે પાણી માટે, સ્વચ્છ પાણી માટે એક તો અમારે લડત કરવી પડશે. અને અત્યારે અમે 2 આપણા MLA અમને ખાતરી આપી છે, માનનીય રીવાબા જીએ અમને ખાતરી આપી છે, અને રાઘવજી પટેલ પણ સાહેબે આપી છે, અને પૂનમબેને અમને ખાતરી આપી છે કે જો તમે અત્યારે બેડીમાંથી, ખાસ કરીને વોર્ડ નંબર 1માંથી જો તમે 4 પેનલ લઈ આવો છો, તો અમે તમારા પાયાના પ્રશ્નો સુધી અમે તમને વાચા આપશું, અને થશે એટલી મદદ કરશું. સાહેબ, આમાં
અત્યારે અમારે શિક્ષણને લગતા પણ ઘણા બધા પ્રશ્નો છે. અમારે ત્યાં વર્ષોથી મહાનગરપાલિકામાં હાઈસ્કૂલ છે, પણ હાઈસ્કૂલ એટલે કેવું, પ્રાથમિક શાળા જેવું. એક શિક્ષક આવે અને 10મા અને 9માનું લેક્ચર લે. હવે આ 10 અને 9માંથી કેમ ભેરું થાય? અત્યારે પાયાની વસ્તુમાં પાણી, ગટરની સમસ્યા એવી છે કે ગટરનું પાણી દર દિવસે જેવું પાણીનું વારું આવે એટલે ગટર ઉભરાતી હોય. તો આ બધી ગટર છે, પાણી છે, એની સાથે સાથે અમારે માછીમારી ઉપર નિર્ભર કરતું આખું વોર્ડ છે, ખાસ કરીને બેડી, જ્યાં 60%થી વધુ લોકો માછી ઉપર નિર્ભર છે. એ સિવાયના 20થી 30% લોકો મજૂરી ઉપર નિર્ભર કરે છે. અમને સૌથી વધુ અગર કાંઈ અત્યારે વધારે પ્રશ્ન હોય તો રોજીરોટીનું છે, એ છે માછીમારીનું. માછીમારીમાં અવારનવાર નવા ગતકડા કાઢતા પ્રશાસનના લોકો, જેનાથી અમે ફિશરીઝ માટે કાંઈ અમે બહુ કાઢી લેવાનું કાંઈ થતું નથી. તો આવા જે પ્રશ્નો છે આવતા દિવસોમાં અમે સોલ્વ કરવા કોશિશ કરશું, અને જેટલી મહેનત થશે એટલી કરશું. પાયાના તો આટલા બધા પ્રશ્નો છે સાહેબ. ખાસ કરીને આજે મેં જોયું છે જાહેર સભા જે હતી, ખાસ કરીને કાર્યનું ઉદ્ઘાટન હતું, એમાં લગભગ અત્યાર સુધીમાં ક્યારે ભાજપની મિટિંગમાં કે જાહેર સભામાં જે સંખ્યા ન થઈ હોય એવી સંખ્યા આજે લગભગ લોકો ઉત્સાહથી આ તમારી જાહેર સભામાં આવ્યા છે. આમાં સાહેબ એવું છે કે અમારા ઉપર એક કાળી ટીલી છે કે બેડીના લોકો ભાજપને વોટ નથી આપતા, જે વાત વાસ્તવિકતા નથી. જ્યારે 2013માં સૌથી પહેલાં અમારે જ્યારે ઇલેક્શન થયું ને, તો એમાં પહેલો કોર્પોરેટર અમારા બેડી વિસ્તારની અંદર ભાજપનો ઉમેદવાર ચૂંટાઈને આવ્યો હતો. એ અમે જ ચૂંટ્યો હતો. એની પછીની જે ગઈ ટર્મમાં જે ઇલેક્શન થયું હતું એમાં અમારા બીજેપીના કોર્પોરેટર હતા. બેડીથી લઈ અને આગળના વિસ્તારોમાં અમે લીડથી જ આગળ વધતા હતા. જ્યાં ત્યાં ક્યાંક કચાશ રહી ગઈ હશે તો ત્યાં થોડુંક પરિણામ અમને થોડુંક માઠું આવ્યું. પણ એ જે માનસિકતા છે લોકોની કે ભાઈ બેડી અને એ વોર્ડ નંબર 1 તો એ બીજેપીને વોટ નથી આપતું, તો એ વાતમાં હું સાહેબ સમજ નથી. જો આટલા હોય 300થી 700ની વચ્ચેનો જે ગેપ ખાલી રહ્યો હતો કોંગ્રેસની વચ્ચે, તો આ એક કાળી ટીલી છે કે લોકોના માઇન્ડમાં એવું છે કે ભાઈ આ વોર્ડ નંબર 1 વિસ્તાર જે છે એ ભાજપથી વિખૂટ છે. ખરેખર વિખૂટું નથી. અત્યારે સક્ષમ લોકો છે, 4 ઉમેદવાર અમે આવ્યા છે, 4 જણાની પેનલ છે. તો અમે અમારી કોશિશ અને અમને એટલો વિશ્વાસ છે દ્રઢપણે કે અમે આ વોર્ડ નંબર 1માં મજબૂતાઈથી ભાજપના 4 ઉમેદવારને જીતાડીશું. ખાસ કરીને જોડિયા ભૂંગા જે છે, આ આપણા આ વિસ્તાર વોર્ડ નંબર 1નો જે છે, એ લોકોએ તો ગઈકાલે એક મિટિંગ બોલાવી હતી અને એમાં એક નિર્ણય લીધો છે કે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને જ આ વખતે મત આપો એવો એક નિર્ણય કર્યો છે લોકોએ, આખા વિસ્તારના લોકોએ. એ વિસ્તાર છે માધાપર ભૂંગા. ત્યાં એટલા લોકો ત્રસ્ત થઈ ગયા છે પાણીથી, સફાઈથી, બીજા અનેક પ્રશ્નોથી. આ લોકો ગઈ ટર્મમાં જે સિટિંગ 4 કોર્પોરેટર હતા કોંગ્રેસ પક્ષના, ન ક્યાંય કામના ન કાજના, ક્યાંય નથી. હદ તો એ છે કે સામાજિક પ્રસંગોમાં પણ ક્યાંય હાજર નથી રહ્યા. લોકોને આ એક ઇન્કમ્બન્સીને લોકોના મગજમાં એક વાત બેસી ગઈ છે કે ન તો કોંગ્રેસ કે ન કોંગ્રેસના ઉમેદવાર, અમને કોઈ જોતું નથી. અમને ફક્ત જોઈ છે તો અત્યારે મોદી સાહેબની જે પોલિસી છે વિકાસની, એમાં લોકો જોડાવા માટે તત્પર છે. પણ હું તો એમ કહું છું કે પહેલાંથી જ છે. અત્યારે અમે લોકોએ મજબૂતાઈથી લીધું છે, મિશન હાથમાં લીધું છે. તો અમને ભરોસો છે કે આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના કામની પ્રગતિ જે છે મોદી સાહેબની, એના ઉપર લોકોએ ભરોસો કરી અને જરૂર ચૂંટીને લાવશે. ખાસ કરીને મેં જોયું છે અહીંયા લોકોનો ઉત્સાહ પણ બેવડો છે, અને આજ મેં જાહેર સભામાં પણ લોકોને નજીકથી બોલાવ્યા હતા, નજીકથી 1 to 1 મળ્યો છું. તો લોકો આ વખતે નિર્ણય કર્યો છે કે લગભગ ભારતીય જનતા પાર્ટીને જ આખી પેનલને ચૂંટીને મોકલી દેવી. સાહેબ હું તો એમ કહું છું કે જો ઇન્ટરનલ સર્વે કરવા જાય ને અત્યારે, તો એમાં બેડી અને આજુબાજુના દ્રારનગર છે, બેડી, ટૂંકમાં કહું તો વોર્ડ નંબર 1માં અમારા કરતાં તો અમારા લોકો જે ત્યાંના સ્થાનિકો છે એ એટલા જુસ્સામાં છે કે ભારતીય જનતા પાર્ટીને લઈ આવવા માટે લોકો અત્યારે તત્પર છે. લોકોમાં એટલો બધો ઉત્સાહ છે અને લોકો એમ કહે છે કે ભાઈ અમને એક સારા વ્યક્તિ તો તમે છો જ, 4 કેપેબલ અને સક્ષમ લોકો વચ્ચેલા ગ્રાઉન્ડનો માણસનો, હું તો જમીની માણસનો, મારી આખી લાઈફ આમાં જમીની લઈ ગઈ. બેડી ગ્રામ પંચાયતનો સદસ્ય હતો ત્યારથી હું લોકો સાથે જોડાયેલો છું. પણ લોકો એવું ઈચ્છે છે કે આ ફેરે ભારતીય જનતા પાર્ટીને માં તમે જોડાઓ અને તમે લઈને આવો, તમને અમે લઈને આવશું. આ હું નહીં
પણ ત્યાંના સ્થાનિકોમાં જે ઉત્સાહ અને જોશ છે એ અમને મજબૂત કરી બેઠું છે. તમે જોયું કે આ ઇસ્માઇલભાઈ માણેક હતા, ખાસ કરીને એડવોકેટ છે, વકીલ છે, અને ખાસ કરીને આ વિસ્તારના એ ભૂમ્યા જે કહેવાય એ ભૂમ્યા જેવાનો રોલ છે, કારણ કે એક એક વિસ્તારની એને ખબર છે. ઉમેદવાર આપ્યા છે, એ પણ ઉમેદવાર સક્ષમ આપ્યા છે, એને કારણે લગભગ આ આખી પેનલ છે એ વિજેતા બની જશે એ નક્કી છે. ભારતીય જનતા પાર્ટીને જીતવાનું કારણ એક જ છે, દરેક જગ્યાએ એનું ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું વ્યક્તિગત સંગઠન છે, પાર્ટીનું સંગઠન છે, અને વોર્ડમાં લગભગ કાર્યકર્તાઓ કામ કરતા હોય છે. આ જ રીતે આપણી સાથે વોર્ડ નંબર 1માં જે પ્રમુખ છે એવા અકબરભાઈ કક્કલ આપણી સાથે જોડાયેલા છે, કારણ કે અમે યુવા છે. વોર્ડ નંબર 1ના એ પ્રમુખ છે, અને આ ત્રણ ઉમેદવારોને ચારે ઉમેદવારોને જીતાડવા માટેની જવાબદારી પાર્ટીએ એમને સોંપી છે. તો આપણી સાથે અકબરભાઈ છે, આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે તમે તો આ વિસ્તારના પ્રમુખ છો વોર્ડના, ખાસ કરીને ભાજપ તરફથી, તો શું કહેશો આ વિસ્તારમાં શું ખૂટે છે કે તમે આ વખતે આ બધી વસ્તુ પૂરી કરાવો કોર્પોરેટર પાસે? સાહેબ, વોર્ડ નંબર 1માં ખૂટે છે એટલે એમાં એવું છે કે બધું ખૂટે જ છે. ચારે ચાર કોંગ્રેસના કોર્પોરેટર હતા, એ આજ દી સુધી ક્યાં પહોંચી જ ના શક્યા. ના પબ્લિકને સારો રોડ આપી શક્યા, ના પાણીની સમસ્યા એ દૂર કરી, ના ગટરની સમસ્યા દૂર કરી. સફાઈ જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા, ન ગાડીઓ આવે, ના ક્યાંય સફાઈ થાય. એના હિસાબે પબ્લિક એનાથી એટલી ત્રાસી કોર્પોરેટરને ફોન નથી આવતા, એટલા વોર્ડ નંબર 1ના ભાજપ સંગઠનના દરેક કાર્યકર્તાઓને ફોન આવતા હોય છે કે અહીંયા આ વસ્તુ થઈ જાય. છેલ્લા 5 વર્ષથી 4 વર્ષથી તો ભારતીય જનતા પાર્ટીનો હરેક સભ્ય, હરેક કાર્યકર્તા પોતે જાણે કોર્પોરેટર હોય. આ લોકો તો સૂઈ ગયા હતા, આ લોકોને કોઈ ઉઠાડવાવાળું હતું જ નહીં, એટલે પોતે ભાજપનો સભ્ય બહાર નીકળીને કામ કરાવતું હતું. આ કામ કરાવતા હવે અમે એમને ટાઈમ આવ્યો છે જવાબ આપવાનો કે તમે જે કામ નથી કર્યા ને અડધા મૂકી દીધા છે ને, એ અમારા ઉમેદવાર પછી પહેલાં ભાજપ સંગઠનના કાર્યકર્તા પૂરા કરશે. ને ખાસ કરીને તમને શું લાગે છે આ વખતે, ધારો કે દર વખતે તો અહીં કોંગ્રેસનો ગઢ હોય છે એવી છાપ છે જામનગર શહેરમાં, અને ખાસ કરીને મત ન આપવાને કારણે આ વિસ્તાર જે છે એ વિકાસથી વંચિત રહી ગયો છે, ખાસ કરીને બીજા વોર્ડ કરતાં. તો આ વખતે શું લાગે છે, તમે મતદારોને મળતા હશો તો એ લોકોનું કહેવાનું શું થાય છે? સાહેબ, મત નથી મળતા એમનો જવાબ તો અમે લોકસભામાં આપી દીધો હતો કે વોર્ડ નંબર 1માં જ્યાં 1200-1500 મત હતા એ 5400 મત ભાજપને મળ્યા હતા. ને અત્યારે ઉમેદવાર કોઈ પણ હોય, ભારતીય જનતા પાર્ટીમાં ગમે ત્યાં ઉમેદવાર કોઈ પણ હોય, એનાથી ફરક નથી પડતો. ભાજપનો હરેક કાર્યકર્તા ચૂંટણી લડે છે, ગલીએ શેરીએ બધાને મળે છે, બધાની સમસ્યા સાંભળે છે, થાય એટલા પ્રયત્નથી એ સમસ્યા દૂર કરે છે. સાથે 2 કરોડ ને 16 લાખની ધારાસભ્યની ગ્રાન્ટ મેં ખુદ વોર્ડ નંબર 1માં વાપરી છે, અને મેયરશ્રીની, ચેરમેનશ્રીની એની જે પર્સનલ ગ્રાન્ટ હોય છે એ પણ હું અહીંયા લઈ આવ્યો છું. તો એ લોકોના કામ નથી એટલા તો ભાજપના કાર્યકર્તાઓએ અહીંયા કામ કરેલા છે. એટલે એ બધેનો જવાબ આજે ખેલે 26 તારીખે ઇન્શાલ્લાહ અમે એને આપવાના છે. ખાસ કરીને શું લાગે, ચારે વખતે આ વખતે પેનલ આખી નીકળી જશે? સાહેબ, પેનલ નીકળી જશે એ તો બહુ દૂરની વાત છે. અમારો તો અત્યારે લક્ષ્ય એ છે કે અમે એની ડિપોઝિટ જપ્ત કરાવી, એની ડિપોઝિટ એને ન મળવી જોઈએ, એના લક્ષ્ય. જીતી તો અમે આજે જ ગયા છે. આજે તમે સભા જોઈ, કદાચ કાર્યાલયનું ઉદ્ઘાટનમાં આટલી પબ્લિક હોય તો જો અમે જાહેર સભા કરશી ત્યારે શું હાલ થશે? અત્યારે તમે સાંભળ્યું હશે વિસ્તારે કોંગ્રેસનું, આમ આદમીનું બહિષ્કાર થવા માંડ્યું છે. હવે એ લોકો પાસે કોઈ નવા ચહેરા છે, ના નવા નેતા છે. હવે કોંગ્રેસ પૂરી થઈ ગઈ છે. વોર્ડ નંબર 1માંથી તો કોંગ્રેસનું પતન થવા જઈ રહ્યું છે. આ તમે જોયું કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, એટલે જોયું તમે એનો જુસ્સો જોવો કે એનો કોન્ફિડન્સ જોવો. એટલે આ રીતે કાર્યકર્તા, ઘડાયેલા કાર્યકર્તા હોય છે, અને ખાસ કરીને શહેરના જે ખાસ કરીને મતદારોના એ કપાળ વાંચી લે છે, લોકોને શું જોઈએ છે એની પણ એ ચિંતા કરે છે. અને આ રીતે ટ્રેનર જે કહેવાય, ટ્રેનિંગ લીધેલા અને એકબીજા નેતાઓમાં શીખેલા એવા અકબરભાઈ કક્કલ હતા. અને જોયું તમે કે જે પ્રમાણે કોન્ફિડન્સ છે એ પ્રમાણે લગભગ આ વખતે વોર્ડ નંબર 1માં ચારે ચાર ઉમેદવારો જીતી જશે, એમાં કોઈ નવાઈ પામવા જેવું નહીં રહી. હમણાં તમે વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવાર એવા અમરભાઈ મોદીને પણ સાંભળ્યા, અને ખાસ કરીને બીજા ઉમેદવારની વાત કરીએ તો ઇસ્માઇલભાઈ માણેકને પણ સાંભળ્યા, એડવોકેટ હતા. અને ખાસ કરીને જે ત્રીજાની વાત કરીએ તો એવા એક બેન છે, સારાબેન ઉમરભાઈ ચમડિયા. પણ વાત એ છે જે હમણાં જે નીકળી ગયા, અને બાકી આવતા દિવસોમાં હું તમને એનો પણ ઇન્ટરવ્યૂ બતાવીશ. પણ પડદા પાછળની વાત કરીએ
તો એમની સાથે ઉમરભાઈ ચમાડિયા એટલે કે મિસ્ટર થાય છે સારાબેનના, અને એ પણ આ રીતે ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા વર્ષોથી એક્ટિવ છે, દોડતા છે, અને ખાસ કરીને આ વોર્ડ નંબર 1માં સતત ચિંતા કરે છે વોર્ડની, ને લગભગ પડતર પ્રશ્નોમાં એનો મહાનગરપાલિકા એનો ફોન જાય તો પણ એની અધિકારીઓ એને નોંધ લેવી પડે એ ટાઈપનો એ વોલ્ટ ધરાવે છે. તો આપણી સાથે ઉમરભાઈ ચમાડિયા જોડાયેલા છે. આપણે એમને પૂછશું, સાહેબ આ વોર્ડ નંબર 1 છે એ બીજા વોર્ડની દ્રષ્ટિએ ઘણો પછાત થઈ ગયો છે, એનું મુખ્ય કારણ શું હશે? મુખ્ય કારણ એ છે કે વર્ષોથી અહીંયા કોંગ્રેસના કોર્પોરેટર ચૂંટાય છે. એ પછી હું પણ કોંગ્રેસમાં હતો, કોંગ્રેસમાંથી પરિવર્તન કરીને ભાજપમાં આવ્યો. એ પછી 2 વર્ષ અમે ભાજપમાં રહ્યા. 2 વર્ષમાં થોડો ઘણો કામ થયો. એ પછી પાછો 2021માં અમે હારી ગયા ભાજપમાંથી, પાછો કોંગ્રેસ આવ્યો. એ 5 વર્ષમાં હજી લગી એકે ચીજમાં કે કોઈ જગ્યાએ એ લોકો કાંઈ કામ કર્યું જ નથી. એ પછી પાછો 5 વર્ષ પછી હવે જ્યારે ઇલેક્શન આવ્યો ત્યારે મારા વાઈફને એ લોકો ભારતીય જનતા પાર્ટીએ તક આપ્યો ને એ તકમાં અમને ભરોસો છે કે હવે પરિવર્તન જનતા લાવે એવો અમને વિશ્વાસ છે. 100% લાવશે, કેમ કે એ એટલો ત્રાસી ગયા છે. એને ખબર છે કે ભાઈ આ લોકો કોઈ કામ કર્યું નથી ને અમારા કામ બોલે છે. ગમે ત્યારે અમે માછીમારો હોય કે મજૂર હોય, ગમે હોય કે સામાન્ય માણસ હોય, એના ભેગા જ રહીએ છીએ. ને ગામના વર્ષોથી આગેવાન હતા, એટલે અમને એ લોકોને ખબર છે કે ભાઈ આ લોકો કાંઈ કામ કરીને દેખાડશે. તો મને એવી આશા છે કે આ ફેરે અમારી બેડી, જોડિયા ભૂંગા, માધાપુર ભૂંગા, ધરાનગર, હાડકાનો કારખાનો, એકડેક વિસ્તાર, એ મને એટલો વિશ્વાસ છે કે એ લોકો બહુ જ જંગી મત છે એમને જીતાડશે, એટલી અમે આશા છે. ખાસ કે આ પરિવર્તનની જરૂર છે, કારણ કે આજે મેં જોયું છે અમુક તમારા રેસિડેન્ટનો જે વિસ્તાર છે, ખાસ કરીને બેડી વિસ્તારનો, તો એટલો બધો તમને કોઈ ત્યાં સફાઈનો પણ એક અભાવ જોવા મળે છે. એમાં એવું છે કે કોર્પોરેટ જેમાં હોય નહીં કાંઈ, ઉપર મહાનગરપાલિકામાં કહેવાનો કાંઈ એ લોકો પાસે હોય, ટાઈમ જ ના હોય પબ્લિક માટે. એ સિમ્બોલ ઉપર જીતેલા હોય, એને ખબર જ ના હોય વિકાસ શું છે ને પબ્લિકનું શું કામ કરવાનું. તો એની હાલત એવી જ રહીએ. એટલે એના હિસાબે એ બેડી એટલો પાછળ છે. ખાસ કરીને આ વખતે જે ઉમેદવાર આપ્યો છે ભારતીય જનતા પાર્ટીએ, એ પણ એવા સક્ષમ આપ્યા છે કે જેથી કરીને આ વિસ્તારનો વિકાસ પણ થશે અને અનેક ગણો વિકાસ થશે, કારણ કે સક્ષમ ઉમેદવાર હોવાને કારણે પણ વાત બને છે, એની નેતાગીરી મજબૂત બને. એ 100% વાત સાચી છે. ભારતીય જનતા પાર્ટી એક માણસને જોઈને ટિકિટ આપી છે. એને ખબર છે કે આ આવતા દિવસોમાં જો જીતી ગયા તો અમારા સંસદ શ્રી પૂનમબેન માડમ, મંત્રી શ્રી રીવાબા જાડેજા, પછી રાઘવજી પટેલ, એ તો અમારા બેડીથી ને આ વિસ્તારથી બહુ અંગત એનો હિસાબ છે. એટલે અમને ભરોસો છે અમે જીતી ગયા એટલે 3 જણા ભેગા થઈને ગ્રાન્ટ આપશે ને બધું કરશે એટલે એનો વિકાસ થશે. 100% વિકાસ થશે. ખાસ કરીને મતદારોનો વિશ્વાસ બેઠે એટલે ધારો કે તમારી આખી પેનલ ચૂંટાઈ જશે તો કયા કામને પહેલી પ્રાયોરિટી આપવામાં આવશે? તમે અનુભવી માણસ છો. જો અમે એવું છે કે અમુક જગ્યાએ હજી લગી રોડ રસ્તા નથી, લાઇટ નથી, સફાઈ નથી, ગટર નથી, પછી માછીમારોના ઘણા બધા એવા પ્રસંગ છે કે આમાં કામ થતો નથી. તો એ માટે અમે જંગ લડશું. સરકાર અમારી હશે તો બધું જે કહેશું એમ અમને એ આપશે. ખાસ કરીને આજે જાહેર મંચથી એટલે કે આજે જાહેર સભા હતી, એમાં જાહેર મંચથી પણ રીવાબાએ કીધું છે રાજ્યમંત્રીએ કે હવે તમારો જે માછીમારનો જે પ્રશ્ન છે એ લગભગ હું 2-3 મહિનામાં ઉકેલી દઈશ. 100% એ અમને અમારા સામે વાદો કર્યો છે કે કાંઈ પણ હોય, ગમે ત્યારે હોય, કાંઈ પણ તમારા બેડી વિસ્તારનો કે આ એરિયાનો 1 નંબર વોર્ડનો કાંઈ પણ કામ હોય તો ગમે ત્યારે તમે ફોન કરી દો, 100% હું એનો ઉકેલ લાવીશ. ખાસ કરીને 10 દિવસથી ધારો કે આ વોર્ડના ઉમેદવારો ડિક્લેર થયા છે તમારા મિસિસ સહિતના, તો પબ્લિક તમને મળે છે, જનતા તમને મળે છે, શું કહેવાનું થાય છે એ લોકોનું? એ લોકોને કહેવાનું એ જ છે કે ઉમરભાઈ આજ ફેરે 100% બધું જે ટિકિટ આપી છે, 100% બધા માણસો સારા છે, ઉમેદવાર એકદમ પરફેક્ટ છે ને હવે અમારો પરિવર્તન લાવવાનો વિચાર છે. જે જગ્યાએ અમે જઈને ઊભા રહીએ છીએ અહીંયા 50-100 માણસ સામેથી આવે છે, સામેથી આવીને અમને કહે છે કે ઉમરભાઈ અમે તમારા ભેગા જ છીએ. એટલે આ રીતે તમે જોયું કે આ ઉમરભાઈ ચમાડિયા હતા અને ખાસ કરીને જે પ્રમાણે એનો અનુભવ છે એ અનુભવ પ્રમાણે એમણે વાત કરી છે, બધી વાત દોહરાવી છે. ભૂતકાળમાં એને ઘણી ભૂલ પણ કરી હતી, પણ આ વખતે એને ભૂલ સુધારી લીધી છે અને એના મિસિસને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. એટલે આ વખતે લગભગ મેં વાતાવરણ જોઉં છું ત્યાં સુધી વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ નીકળશે એ અહીંના વાતાવરણ ઉપરથી જોવા મળે છે.
જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમારું સ્વાગત છે. આજે અમે લોકો વોર્ડ નંબર 1 ખાતે આવ્યા છે અને ખાસ કરીને અહીંયા જોયું છે લગભગ લોકો જાગૃત છે, દોડતા છે અને ખાસ કરીને જેના આગેવાનો છે એ પણ દોડતા છે અને હોશિયાર છે. મહાનગરપાલિકા કેમ કામ લઈ આવવું તેની પણ એ લોકો ચિંતા કરતા છે અને આ વિસ્તારનો કેમ વિકાસ થાય એની પણ ચિંતા કરતા હોય. પણ કમજોરી એ છે કે રાજકીય રીતે આ વિસ્તારનો વિકાસ નથી થયો, એ પણ એક સ્વીકારવા જેવી વાત છે. તો આપણી સાથે વોર્ડ નંબર 1ના અનવરભાઈ સંઘાર જોડાયેલા છે અને ખાસ કરીને આમ તો જે તે સમયે તો એને વાત કરી તો આ ચાલુ ચૂંટણીની વાત કરીએ તો એને આમ આદમી પાર્ટીમાંથી એને ફોર્મ ભર્યું હતું, પણ એને લાગ્યું કે સામા પવને કામ કરવામાં કોઈ માલ નથી. એના કરતાં જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે આપણે ભળી જઈએ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ પણ એને વિનંતી કરી કે ભાઈ જો તમારે આ વિસ્તારને આગળ લઈ આવવો હોય તમે ચૂંટણી શું કામ લડો તો કે આ વિસ્તારનો વિકાસ કરવા માટે તો અમારી સાથે આવીને વિકાસ કરો કે જેથી કરીને આપણા બધાનું એક સાથે વાત બની જાય. તો આ અનવરભાઈએ એ ફોર્મ પણ પાછું ખેંચી લીધું અને ખાસ કરીને વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવારો ફેવરમાં અને અત્યારે એ લગભગ કામે લાગી ગયા છે. એટલે કે એના જે ચાહક વર્ગ છે ત્યાં એનો પ્રચાર પ્રસાર શરૂ કરી દીધા છે અને ખાસ કરીને એ રાજકીય વ્યક્તિ છે. એના મિસિસની વાત કરીએ તો હુસેનાબેન સંઘાર કે પૂર્વ કોર્પોરેટર હતા બીજેપીમાંથી અને ભારતીય જનતા પાર્ટીમાં સાથે એ વર્ષોથી જોડાયેલા હતા, પણ છતાં ક્યાંક ક્યાંક નારાજગી હોય એટલે એમણે આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું હતું, પણ એ ઘીના ઠામમાં ઘી પડી ગયું અને લગભગ છેલ્લા 4-5-6 દિવસથી એ લોકો ભાજપના ફેવરની અંદર પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દીધો. અને આજે વોર્ડ નંબર 1ના કાર્યાલયનું ઉદ્ઘાટન હતું, એમાં જાહેર સભા હતી, રીવાબા સહિતના મુરબ્બીઓ એટલે કે વરિષ્ઠ આગેવાનો અહીંયા હાજરી હતી. ખાસ કરીને રાઘવજીભાઈ પણ અહીંયા પધાર્યા હતા, જીતુભાઈ લાલ પણ આવ્યા હતા અને આ રીતે એક માહોલ બન્યો હતો આજે. અને લગભગ સંખ્યા પણ એટલી બધી વધારે હતી કે લોકોને એમ થાય કે આ ધારાસભાની ચૂંટણી છે એવું એક વાતાવરણ બન્યું હતું. અને લગભગ આજે વિનર થઈ ગયા હોય વોર્ડ નંબર 1ના ભાજપ ઉમેદવારો એવું એ ટાઈપનું એક વાતાવરણ જોવા મળ્યું. અને ખાસ કરીને માછીમાર એસોસિએશન જે છે એના પ્રમુખ પણ ખાસ કરીને અનવરભાઈ છે અને અનવરભાઈ દોડતા છે. અને ખાસ કરીને હું એક પત્રકાર છું એટલે મને એની વારંવાર ફોટા છે, વિડીયોગ્રાફી છે, નાની મોટી વાત એ વારંવાર મને વોટ્સઅપ પણ કરતા હોય છે, એટલે સતત આ વોર્ડમાં કાર્ય કરતા રહી છે. તો આપણી સાથે અનવરભાઈને આપણે પૂછશું. અનવરભાઈ, આ વિસ્તારમાં તમે ઘણા જાગૃત છો, તમને આ બધા પ્રશ્નોની ખબર છે, તો હવે જે વાત આવશે ખાસ કરીને મહાનગરપાલિકા ચૂંટણી થયા પછી આ વખતે ભારતીય જનતા પાર્ટીના જે આ ઉમેદવાર જાહેર કર્યા છે 4-4, તો આ વખતે વોર્ડ નંબર 1માં વિનર થઈ જશે કે શું લાગે તમને? થઈ જશે. અમારી પૂરેપૂરી અમારા વોર્ડ નંબર 1માંથી અનવર સંઘાર બોલું છું. આપણે પૂરેપૂરી અમારી પ્રશ્ન છે કે 4-4 ઉમેદવારને અમને ધનથી એ લોકોને પૂરેપૂરી મહેનત કરશે. 4-4 ચૂંટાઈને આવા એવી જ અમે અપેક્ષા રાખી છે. પબ્લિકને જાહેરમાં કે હું પોતે જાહેરમાં જાઉં છું કે તમે અત્યારે છે ને કોંગ્રેસ મૂકો. તમે વર્ષોથી આપણે બાપ દાદાથી આપણે કોંગ્રેસને આપણે ચૂંટાય છે, હવે તમે મૂકો. હવે નવા ચહેરા છે, આપણે મોકો મળ્યો છે, એની તક ઉપાડી લ્યો. આપણે જો કામ કરવું, આગળ વધવું હોય તો ભારતીય જનતા પાર્ટીના 4-4 ઉમેદવાર છે એને મત આપો ને વિજય બનાવો. આ કોંગ્રેસને ખબર બહારના લઈને આવે છે ને એને ખબર પડે, ગમે એને ઊભો રાખી દે છે ને. આજ ફેર આપણે એવું કરવું છે કે રેકોર્ડ તાળું એવું જોઈએ કે વોર્ડ નંબર 1માં કે 4-4 ઉમેદવાર આવી ગયા છે અને આપણે કામ કરાવવું છે. આ 4-4 ઉમેદવાર દોડતા છે. જે હાજીભાઈના ઘરવાળા છે એ ઓળખીતા છે હાજીભાઈ, પછી ઉમરભાઈ ચમડિયા એને ઘરવાળી છે એ પણ ઓળખે છે બધાને બરાબર. પછી ભાઈ વિશાલભાઈ મોદી છે એનો ભાઈ છે મનદીપભાઈ, એ પણ ઓળખે છે બરાબર, એ છે. પછી ઇસ્માઇલભાઈ વકીલ છે, એ બધાએ દોડતા છે એવા નેતા છે અને કાર્યકર છે અને કામ કરશે. એ લોકોને અત્યારે ધગસ છે ને છે કે આપણે કામ કરવું છે પબ્લિકનું. જેમ બને તેમ પબ્લિકે પણ અત્યારે જાગૃત થઈ ગઈ છે કે આપણે હવે આ નવા છે, ભલે છે નવા છે, પણ એ લોકોને એટલી જાગૃતતા છે કે શેરી ગલીમાં તમે ગમે જાઓ, અત્યારે ભાજપ સિવાય બીજું કાંઈ છે નહીં. અત્યારે આપો હોય કે પછી કોંગ્રેસ અત્યારે પતન જેવું લાગે છે, ક્યાં કોઈ ગલીમાં દેખાતા નથી ને કોઈ દેખાતો કોઈ માણસો પૂછતા નથી કે શું છે કેને મત. અત્યારે ભાજપ સિવાય કાંઈ છે, તમે ગમે ગલીમાં, અમારે કેવું ને તમે ગમે એમાં ફરી શકો છો, ગમે એટલા બેનર પોસ્ટર ગમે ભાજપ જ થાય છે. એટલે અમારે એ જ ઈચ્છે ગણતર છે કે 4-4 ઉમેદવારને આપણે જંગી બહુમતથી વિજય બને એવી અમારી આશા છે અને કામ કરવું છે. આ લોકો દોડતા થશે, કેમ કે આપણે અહીંયા 4-4 કોર્પોરેટર કોંગ્રેસ હતા, એ કાંઈ કામ કર્યું જ નથી. અમુક જગ્યાએ કામ કર્યું છે, ક્યાંય એવું નથી, કોઈના ફોન નહોતા ઉપાડતા કે કોઈને સાંભળતું નહોતું. હવે અત્યારે મહિનું 15થી કામ નાની ગટુના કામ કરે છે. અત્યારે કંઈ જઈ શકે એવા છે નહીં ને પછી નવા જ છે. હવે આપણે કોંગ્રેસને ઓળખતા નથી એવાને પછી આ ટિકિટ આપી દે, એ કરશે શું? અત્યારે જેમ હવે ભાજપને જ મત દેવાના છે, હવે પૂરું થઈ ગયું કોંગ્રેસવાળાનું. અને ખાસ કરીને આ વિસ્તારના પડતર પ્રશ્નો ક્યાં છે? ખાસ કરીને પડતર પ્રશ્નો તો આપણે એક મારે તો એક વિચાર છે કે આપણે જે ગંદુ પાણી આવે છે એ લોકોના વખતે અમારે ગંદુ પાણી આવે છે, એ ગંદુ પાણી આપણે સારું થવું જોઈએ. પછી જે ગટરના કામ ભૂગર્ભ ગટરના અડધો બાકી છે એ પણ આ લોકો હમણાં છૂટા છે તે કરશે. એ છે રોડ રસ્તા ને ગાડીઓ કચરાના ઢગલા જે મન પડે તે આવે છે એ ન આવવું જોઈએ. એ પ્રશ્ન પડતો પ્રશ્ન એ કચરાના ઢગલાને છે, પાણીનો ને એ જ.
ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જે 4 ઉમેદવાર છે એ સક્ષમ છે, સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે, એટલે પણ અહીંના મતદારનો લાભ એનો મળશે. એ ચાર ઉમેદવાર છે કે આપણને કહેવા જેવું છે જ નહીં, એટલા સક્ષમ છે, એને કંઈ ખોટી આશા છે જ નહીં કે આમ છે કે તેમ છે. એ કામ કંઈ દોડતા થાય એવા છે. હાજીભાઈ આપણે મુકાદમ છે, એ આપણે કોરોનામાં કામ કર્યા છે, વાર તહેવારનું બહુ કામ કરે છે. પછી ઉમરભાઈ છે, એ પણ માછીમારમાં સાથ સાકાર આપે છે. ભાઈ વિશાલભાઈ મોદી છે, એનો ભાઈ છે અમરદીપ, એ પણ કોરોના કાળમાં એટલું બધું કામ આવ્યું છે. વાર તહેવારમાં એ ઊભો જ હોય છે કે પછી વાવાઝોડું તુફાન હોય, કોરોનામાં બહુ કામ આવ્યા વિશાલભાઈ. તો એના પણ અમે વિચાર કરીએ છીએ, પબ્લિક આટલું બધું કામ કરતા હોય તો પછી આપણે એને જ મત દેવાય ને. ખાસ કરીને તો મતદારોને હજી અપીલ કરી દો કે આ જે એક તક આવી છે, એક એવો એક આપણને સારા માણસોનો એક આપણને કોર્પોરેટર મળે છે, તો એ પણ તકને ચૂકતા નહીં એવું તમે મતદારોને અપીલ કરો. મારે તો અપીલ ચાલુ, મારે તો વર્કશોપ મારે કોઈને કેવું ન પડે, હું પોતે ખુદ જાઉં છું, જ્યાં પીઠ ભરાય છે ત્યાં બાયુને સમજાવું છું. પછી અમારે ગમે વિસ્તાર સવારના પગમાં પીઠ પર અહીંયા જાઉં છું કે આ છેલ્લી તક છે, તમે એનો તકનો ફાયદો ઉપાડો. આપણે મોદી સાહેબનો જે સહકાર છે, સબનો સબનો વિકાસ એ આપણે કરવાનું છે, કામ કરવાનું છે. તમે કામ મને કહેજો, જ્યાં કામ તમારે અટકતું હશે મને કહેજો, હું 4 કોર્પોરેટ લઈને આવીશ, એ કામ કરશે. એ લોકોને એવી પડી નથી કે આપણે ઓલું કરવું ઓલું, એને સક્ષમ છે 4 ઉમેદવાર. એટલે આ રીતે તમે જોયું કે અનવરભાઈ સંઘાર હતા, દોડતા છે, અને ખાસ કરીને આ વિસ્તારના જાણીતા ચહેરો છે, અને એના મિસિસ પણ અહીંયા આ વિસ્તારમાં કોર્પોરેટ તરીકે રહી ગયા છે. એટલે આ વખતે જે પ્રમાણે એકબીજાની શક્તિથી ઉપયોગ થાય છે, ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે લાભ દીધો છે 4 કોર્પોરેટ ટિકિટ આપીને, એટલે એ પ્રમાણે અહીંની જનતાએ, અહીંના મતદારોએ પણ આનો લાભ ઉઠાવવો જોઈએ.